ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારનો 9:30 જેવું થઈ ગયું છે અને આજે તો જો આપણે કપડાં ધોવાનું કામ ઉપાડ્યું છે। સવારમાં ત્રીજી વાર મશીનમાં કપડાં નાખ્યા છે। 2 વાર તો સુકાઈ આવી છું ધોઈને, આ ત્રીજી વાર લાસ્ટ છે। જો હવે પૂરું છે। જો 9 દીવાબત્તી થઈ ગયા છે અને 12 આજે જેસીબીથી બધો રોડ ખોદાય છે। જો પાણી ના હોય કે ગટર ના હોય કે ભૂંગરા નાખવાના છે તો એટલો બાર અવાજ આવે છે ને તો છે ત્રીજા રૂમમાં આવી છું ને દરવાજો બંધ કરીને વ્લોગ લઉં છું। જો એટલો બાર અવાજ આવે છે। તો કાલના ખોદે છે। કાલ તો આપણે જો માસાનું પાણી ઢોર હતું એમાં ગયા હતા એટલે આખો દિવસ કાંઈ વ્લોગ બન્યો નથી, કેમ કે અહીંયા એવા કામે ગયા હોય ત્યાં કાંઈ વ્લોગ બનાવવાના હોય નહીં। એટલે જો કાલે ખોદવા આવ્યા હતા। કાલ તો સારું થયું અડધું ખોદી નાખ્યું, અત્યારે જસ્ટ આપણે ડેલીની સામે જ ખોદે છે। જો તો અત્યારે માર્કેટે જવું છે, કાંઈ શાકભાજી છે નહીં। જો આંટી દેશમાં વહી ગયા છે તો મમ્મીને આંટી જતા હોય માર્કેટ, એટલે અત્યારે તો ગાડી લઈને જવું પડશે। તો શાકભાજી ને સાબુ સોડા પાવડર એવું બધું લેવાનું છે થોડોક। તો જો મમ્મીને ભાઈ જાય ને નાહી લીધું છે ને તો જો એટલી ગરમી થાય છે। આ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે પોતાના સવારમાં, કેમ થઈ ગયું કે નહીં? સવારમાં તો એમ જ હતું કે આગળ વરસાદ આવશે, તો જેમ જેમ તડકો થતો કે એમ બધા વાદળા વિખાઈ ગયા છે। સારું થયું કપડાં તો ઉકાઈ જાય ને, નકર એમ લાગતું હતું છાતા આવશે। આ વાદળા થયા છે ને એટલે જ એટલી ગરમી ને પરસેવો થાય છે, એ રહેવાતું નથી। એટલું નાહી લીધું છે ને જેમ નાહીએ ને એમ તો વધારે ગરમી થાય। વરસાદ આવશે પાછા નાખવું આપણે, એમાં હું બે 3 જેસીબી માંડી છે। જો ને ગાડી કાઢીને બહાર રાખી દીધી છે, નકર હવે તો ગાડી નીકળે એમ છે નહીં ગાડીથી। આમાં જુનાગઢમાં જેસીબી લોહી પી ગઈ છે, આખું જુનાગઢ ખોદી નાખ્યું છે। હજી કઈ નાસ્તાના કાંઈ ઠેકાણાય નથી। પેલા માર્કેટ એને જઈ આવે ને પછી વાત કેરી બેરી બધું પતી ગયું છે। કા જો આંટી વહી ગયા છે ને તો શાકભાજીનું ઇજક થઈ જાય। એમ મમ્મી ને આંટી એક કાતરા જાયા રાખતા હોય માર્કેટ। હા ફોરવેર ને અત્યારે ક્યારના આવી ગયા હોય નવરા થઈને, અત્યારે કાંઈ જો સૂનું સૂનું લાગે આંટી વગર। બીજું આજે તો આંટી મસ્ત દેશમાં પૂગીને તો એન્જોય કરવા માંડ્યા છે। છે ને મમ્મી માર્કેટેથી આવી ગયા છે। તો શું શું લઈ આવ્યા મમ્મી? ટમેટા લઈ આવી, કેરી લઈ આવી, ગુંદા લઈ આવી। ગુંદા તો જાજા ઉપાડી લીધા કે નહીં? લઈ આવી કેરી 2 જાતની લઈ આવી। 2 જાતની? એક ઓલી હાફૂસ લઈ આવી। હાફૂસ સરસ દેખીને જોઈ ગઈ, ગમી ગઈ। મોટી મોટી છે કેવી છે? જો કેરી પતી ગઈ હતી હાવ। તો જો આજે તો કેરી વગર હજી નાસ્તો કોઈ કર્યો નથી, બાકી જ છે। જો એટલે પેલા માર્કેટે જઈ આવ્યા ને હવે નાસ્તો કરવાનો છે। શાકમાં શું આવ્યું છે? ગલકા આવ્યા છે, પછી ગુવાર, રીંગણા, લીંબુ એવું બધું છે। લીંબુ પતી ગયા હતા, ટમેટા પતી ગયા હતા અને ગુવાર આવ્યો છે। જો એક જ શાક બપોરે આમાંથી જ બનાવવાનું રહે। કેરીની સિઝન આવી ગઈ છે ને તો શાકભાજી ઓછું થઈ ગયું છે ને મોંઘું થઈ ગયું છે અત્યારે તો। આની ફરમાઈશ હશે પનીર ચીલી હાટું આવ્યું ને કેપ્સિકમ? તો લેવા દીધું નકર હમણાં તો ખાધું હજી પનીર ચીલી આપણે એમે 2 વાર જોઈએ। વાવ ભરેલા રીંગણા બનશે આના તો મસ્ત રીંગણા, ગુલાબી ગોટી છે। જો લો તાજું તાજું શાકભાજી આવી ગયું ને ગુંદાનું અથાણું કરવાનું લાગે છે। ઝીણા ઝીણા છે એમાં તો એકાદ સંભારો કરશું ને કાચી કેરી લઈ આવ્યા છે, કેસર છે ને હાફૂસ છે, 3 જાતની છે ને હાથમાં લઈને બેઠા છે નાસ્તો કરવા। જો હા જો આજ તો મસ્ત મજાના બેડશીટ બદલાવી લીધી છે આપણે, ધોવામાં નાખી દીધી છે। જો કપડાં હજી એકવાર ધોવાઈ ગયા છે, હુકાવા જવાનું બાકી છે।
આગવામાં થઈ ગયો છે એકને જમવા માટે બધા બેસી ગયા છે. તો જો આજ તો સવારમાં મેં નાસ્તો કર્યો પણ ખાલી ચેવડો જ ખાધો હતો. જોરદારની ભૂખ લાગી છે હો ભાઈ. કામ તને લાગી? હા લઈ દીધો ને નાસ્તો. જમવામાં આ તો જોરદારનું મેનુ બનાવ્યું છે મમ્મીએ. હું ને મમ્મી માઇકે ગયા હતા ને મસ્ત મજાનું તાજો ગુવાર લઈ આવ્યા હતા ને. મમ્મી ગુવાર બટેટાનું શાક, પછી ગુંદા લઈ આવ્યા, ગુંદાનો સંભારો બનાવ્યો, તરેલા મરચાં, ગરમા ગરમ રોટલી, ભાત, ડુંગળી ને કેરીનું સલાડ છે, ઠંડી ઠંડી છાશ ને પાકેલી કેરી. તો હાલો જમવા બધાય. અંડી જો હજી કામ ને બધું કરે થોડુંક, હવે એ જમવા આવે છે. એને ભૂખ નથી લાગતી. હાલો તો બધા જમી લઈએ હવે બધાય. હાલો તમે પણ બધા જમવા. આગવામાં થઈ ગયા છે 6 ને મમ્મી જો મસ્ત મજાનું ગુંદાનું અથાણું બનાવ્યું છે, મેથીયા ગુંદાનું. કામ અને જો કેરી સુધાઈને રાખી દીધી છે, અથાણામાં નાખવું પડે એટલે થોડુંક ખટાશ આવે. કા સવારમાં હું ને માર્કેટ ગયા હતા ને તો મસ્ત મજાના ગુંદા લઈ આવ્યા હતા. સરસ હતા તો જો મમ્મી મસ્ત મજાનું ગુંદાનું અથાણું બનાવ્યું છે, એમાં કેરી સુધાઈને રાખી દીધી છે. કેટલા દિવસ પછી? 2-3 દિવસ પછી ખાયો કે કામ? કાલે જ ખાવે છે અને કઈ વાર ન લાગે. અમે જે સીઝન ચાલુ થઈ ને તે ગુંદા પૂરા જ નથી થતા. થોડા પૂરા થવા આવ્યા હોય ને તો આ સીધા લઈ આવીએ અમે. એક આના વગર મજા જ નથી આવતી જમવામાં. ભૂખ ન લાગી હોય ને તો સ્પેશિયલ આના હાટું જમવા બેવું પડે. એવા જોરદાર બને. કડકડિયા થોડી એકાદી કેરી નાખી, એકદમ ટેસ્ટફુલ બને. થોડી ખટાશ, ખારા ને તીખા. હા અને કડકડિયા એટલે મજા જ આવે. જોરદાર સ્વાદ આવ્યા રાખે જમવાનું. વધુ મજા. ચોમાસામાં તો વધુ મજા આવે અથાણા. કા હવે ચોમાસું આવશે એમાં તો અથાણા ખાવાની વધુ મજા આવશે. તો જો મમ્મી મસ્ત અથાણું બનાવ્યું છે. 6 વાગી ગયા છે. ઓલા જો કામ હાલતું હતું અત્યારે લગી જેસબી વાળા. અત્યારે પાછળ હવે વહી ગયા. આપણું આનું ગલીનું કામ પતી ગયું હોય, પાછળથી હવે ચાલુ કર્યું. એટલે બપોરે તો આપણે દરવાજા બંધ કરી દીધા એટલે અવાજ ન આવ્યો. નકર તો બપોરે નીંદર ન આવે. મમ્મી ડેલી બંધ કરી દીધી, દરવાજા બધું બંધ કરી દીધું, અવાજ જ ન આવે. વેલું થઈ ગયું હવે. મમ્મી વાસણ ને બધું ગોઠવે. હવે કઈ આમાં નાખવાનું હોય છે. તો જો મમ્મી ગરમ તેલ કરીને હવે આમાં નાખશે. એનાથી શું થાય કે તેલ તો જોઈએ. તેલ તો જોઈએ. તેલ વગર અથાણું બને? તેલ તો રસક પસક તો જોઈએ, ડૂબા જ તો જ અથાણું તાજું રહે. આવું બધું છે. જો 8 વાગી ગયા છે ને રસોઈની તૈયારી થવા માંડી છે. મમ્મીએ તો આપણા માટે મસ્ત મજાના ભાત વગાડ્યા છે ડુંગળી નાખીને. બપોરે આપણે ભાત ને એવું કર્યું હતું, ભાત ખાધા પડ્યા રહ્યા હતા એટલે ખાધા નહોતા. હવે ભાત વહી જતા તો મમ્મી અત્યારે મસ્ત ડુંગળી નાખીને ભાત વગાડી નાખ્યા છે. હવે એના માટે ઉત્પમ કરે છે. આપણે તો ઉત્પમ ભાવે નહીં, મમ્મીને અનીને ઉત્પમ ભાવે. તો જો અની બધું સુધારે. ઢોસા આપણે ખીરું પલાળ્યું હતું ને તો હજી તો ઘણું પડ્યું છે. તો જો ડુંગળી ટમેટું ધાણા ભાજી સુધાર નાખી છે ઝીણું ઝીણું. ને રોટલીનો આપણે થોડોક એવો લોટ બાંધી નાખ્યો છે. આપણે રોટલી ખાવાની એટલી બધી ઈચ્છા તો હે ને. શાક બપોરનું પડ્યું છે એટલે હાલશે ને. જો મસ્ત ભાત બની ગયા છે. મસ્ત મજાના ડુંગળી નાખીને ટમેટું નાખીને ભાત વગેરે મમ્મી. ગુવાર બટેટાનું શાક હોય ને તો ભાવિક ને એની હારે ભાત જોઈએ. તો જો આંટી હોય ને તો એ તો રોજે રોજ ભાત બનાવે એટલે એને ત્યાંથી થોડાક આપણે લઈ લેતા હોય. આજે આંટી નથી હવે એટલે આપણે ઘરે બનાવવા પડ્યા. બાકી ભાવિક ને એટલા કેવા ખાવો એના હાટુ અમે અલગથી બનાવીએ ને એટલે તો આંટી ને રોજે રોજ વધતા હોય એટલે આપણે જો આંટી ત્યાંથી આવી જતા હોય કયક બાકી સામેથી કે તમે અમને લઈ જાવ. મગ ભાત છે, દાળ ભાત છે, એવું કઈ હોય ને ત્યારે આપણે ભાત બનાવતા. મમ્મી ના જ લે ને ભાત ઓછા કે મારે ભાત ઓછા ભાવિક ને તો રોજ હોય તો હાલે. અમુક શાકાહારી ભાઈ ને ભાત જોઈએ. જો બાર રૂમમાં એટલી બધી ગરમી નથી પણ રસોડામાં જો અત્યારે આવ્યો ને જોરદાર ગરમી થાય, કઈ ન ઘટે. રસોડામાં તો ગરમી થાય. હું હમણાં એ જ વાત કરતો. એક વરસાદનો રેડો આવી જાય ને મજા આવી જાય, એમ ઠંડક થઈ જાય. ઠંડક તો થાય, બીજું બધું બગડી જાય ને તે કેરી સીઝન આવે, કેરી ખવાઈ જાય ને પછી વરસાદ થવા જોઈએ. એ વાત બરોબર. મમ્મી વળી વરસાદ આવે મમ્મીને ટેન્શન આવી જાય. કોઈ કેરી નહીં ખવાય, કેરી નહીં ખવાય. કેરી તો ફેર્યું છે એટલે માવઠાની આગાહી તો છે. હવારમાં તો એવું જ થઈ ગયું તો ફૂલ વરસાદ જેવું એકદમ વાદળા થઈ ગયા ને અંધારું થઈ ગયું તો હવારમાં તો જોરદારની ભૂખ લાગી છે. એટલે ઉત્પમ કરે એટલે પછી જમવા પેલા રોટલી કરી નાખીએ ને પછી ઉત્પમ થોડા ક્રિસ્પી હોય ને તો મજા આવે ખાવાની. જો એટલે ઉત્પમ બનાવવા માંડી છે જોરદાર. એક ઉત્પમ તો જો બનાવી નાખ્યું છે અને બીજું ઉત્પમ કરે છે મસ્ત મજા ગરમા ગરમ. હાલો ઉત્પમ બધા ખાવા. બાર આપણે ઉત્પમ ખાતા હોય ને આ ખીરામાં જ બધું મિક્સ કરીને જાડું જાડું ઉત્પમ કરી નાખતા હોય. મસાલો નાખે જો માથે. અને આપણે પેલા ઢોસાની જેમ પાથરી લઈને પછી તેલ ને સાંભાર મસાલો ઉપરથી આમ છાંટી દેવાનો. પછી જો ડુંગળી ટમેટું ધાણા ભાજી એકદમ ટેસ્ટી. બાકી ચટણીની જરૂર ન પડે, લુખે લુખા મજા આવે જો આ ખાવાની.
તો એક ઉત્પમ તો ઓલરેડી થઈ ગયો બીજો એક કરે. બે ખાઈ તા તો પેટ ફૂલ ભરાઈ જાય. હજી એક બનશે, જો 3 એક બનવાના છે. સાંભાર મસાલો એકદમ ટેસ્ટી લાગે, એમાં છાટીને ખાઈએ ને તો એકદમ ક્રિસ્પી કડકડીયો હોય ને તો મજા આવે જો ખાવાની. જો કોને કોને ઉત્પમ ભાવે કોમેન્ટમાં બતાવી દેજો. ચટણી ઢોસા બહુ ખાઈ લીધા ને પછી ખીરું વધે ને તો આમ ઉત્પમ કરી કરીને પતાઈ દેવાનું હોય. સુગંધ કેમ આવે? જોરદાર સુગંધ આવે. સાંભાર મસાલો નાખો ને સુગંધ સુગંધ આવે. એકદમ મસ્ત આવે. સાંભાર મસાલો સુગંધ બહુ સરસ આવે. હાલો બધા ઉત્પમ ખાવા તો જો ગરમા ગરમ જમવા બેસવાની તૈયારી જ છે હવે. હા જો મસ્ત જમીને નવરા થઈ ગયા છીએ અને હજી જો આપણા કામ ચાલુ જ છે. તો જો હવે તો અથાણાની સિઝન આવી ગઈ છે એટલે હવે તો અલગ અલગ અથાણા બનવાનું ચાલુ થઈ ગયું છે એટલે હવે અઠવાડિયું હાલશે આ બધું કામ. તો જો આ ગુંદાનું અથાણું મસ્ત બની ગયું છે. તો જો હવે કાચની બોટલમાં ભરવાનું છે, હજી અત્યારે જ મમ્મી ભરી દે છે. અને આ જો મમ્મીએ બાફીને રાખ્યા છે, આને મીઠા ગુંદા બનાવવાના છે. તો આ તો કાલે બનશે લગભગ. હવે અત્યારે સુકવવા રાખ્યા છે. જો એ મેથિયા ગુંદા હતા અને આ મીઠા ગોળવાળા એકદમ ખાલી ગુંદાનું અલગથી અથાણું બનાવવાનું છે, મીઠા ગુંદાનું. તો જો આ 2 અથાણા બની ગયા છે ને હજી આપણે ગોળ કેરીનું તો બાકી છે. એ તો હવે નિરાતે હમણાં 2 દી પછી બનાવશું. તો આ 2 ભરાઈ જાય એટલે જો તો મસ્ત જમીન નવરા થઈ ગયા છે અને 9:30 વાગી ગયા છે. જો પેટ થોડુંક ફોરું છે કે ફૂલ જમાણું નથી એટલે ઘડીક વાર હજી આપણે તોરણ કરવા બેસીશું. હજી આખો એવું બધું નાનું મોટું કામ હોય ને તો નવરા નથી થયા. તો જો તોરણ કંઈ એટલા બધા થયા નથી તો કીધું હાલો અત્યારે ઘડીક વાર બેસી જાય આપણે તોરણ કરવા. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જે એન્ડ કરી દેશું. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.